નમસ્કાર. તારીખ 29 જુલાઈ 2026 રોજગાર સમાચાર સાપ્તાહિક રચિત થઈ ગયું છે. તો મિત્રો જોઈએ આ સાપ્તાહિકની અંદર કઈ કઈ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરજો. વિડીયો એન્ડ સુધી જોજો અને ત્યારબાદ વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો. જોઈએ પહેલી ભરતી કઈ છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક્સરે આસિસ્ટન્ટ વર્ગ 3ની ભરતીની જાહેરાત છે. ઓજસ વેબસાઇટ ઉપર આની જાહેરાત મૂકી આપવામાં આવેલી છે. ભરતીના ફોર્મ ભરવા માટે 20/9/26 થી 3/8/26 સુધી તમે ફોર્મ ભરી શકશો. કુલ જગ્યા છે મિત્રો, તો કુલ જગ્યા 82 કુલ જગ્યા આપવામાં આવેલી છે. અહીંયા કોષ્ટક પ્રમાણે અલગ અલગ કક્ષાવાર જગ્યા આપેલી છે. અધિક નિયામક સેવાઓ અને કામદાર રાજ્ય વીમા યોજના કચેરી એક્સરે આસિસ્ટન્ટની કુલ જગ્યા છે. કેટલા વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે એ પણ અહીંયા આપવામાં આવેલું છે. વધુ માહિતી માટે તમારે ઓજસની વેબસાઇટની મુલાકાત લેવાની છે. ત્યારબાદ બીજી ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા ભરતી છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શન એમ્બ્યુલબિટિક સ્ટીલ ગ્રુપ વર્ગ 3ની ભરતી છે. આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત 20/7 થી 3/8 સુધી છે. કુલ જગ્યા 40 જગ્યા છે. તો મિત્રો કોઈ મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તો પણ તેઓ ફોર્મ ભરી શકશે. અહીંયા કક્ષાવાર ટેબલ પ્રમાણે જગ્યા આપેલી છે, 40 જગ્યાઓ છે. મિત્રો વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. ત્યારબાદ બીજી ભરતી છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શન મેડિકલ અને નર્સિંગ ગ્રુપમાં છે. એની ટોટલ 125 જગ્યા છે મિત્રો, અને ફોર્મ ભરવાની શરૂઆત 20/7 થી 3/8 સુધી આની અંદર તમે ફોર્મ ભરી શકશો. આ તમામની વધુ માહિતી તમને ઓજસની વેબસાઇટ ઉપરથી મળી જશે. ત્યારબાદ બીજી ભરતી છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષણ વર્ગ 3ની જગ્યા છે. ટોટલ એની અંદર 3 જ જગ્યા છે. એની શરૂઆત 3/8 થી એટલે 20/7 થી 3/8 સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવા માટે GSSSB ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટની મુલાકાત લેવાની છે. આની અંદર પણ અહીંયા કોષ્ટક પ્રમાણે ભરતીની જાહેરાત દિવ્યાંગ ઉમેદવાર માટેની છે. આ ભરતીની જાહેરાત આપેલી છે. પગાર ધોરણ શરૂઆતના 40,800 રૂપિયા રહેશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો અહીંયા આપવામાં આવેલી છે. તો મિત્રો આની અંદર કોઈને ફોર્મ ભરવું હોય તો ભરી શકે છે. ત્યારબાદ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શન એરપોલ એન્ડ ફેશન ગ્રુપ વર્ગ 3ની જગ્યા છે. આ તમામ જગ્યાઓ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયંત્રણ હેઠળ આવે છે. આની અંદર ટોટલ 60 જગ્યા છે મિત્રો. આની શરૂઆત 20 થી લઈને 3/8 સુધી છે. વિગતવાર માહિતી તમને અહીંયા આપેલી વેબસાઇટ ઓજસ ગુજરાત અથવા તો GSSB ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપરથી તમને મળી જશે. તો મિત્રો રાહ જોયા વગર જે પણ તમને લાગુ પડતી હોય તેમાં તમે ફોર્મ ભરી આપજો. સમયની રાહ જોયા વગર વહેલું કરજો. લાસ્ટ સમયે પછી લોડ લેતી હોય છે વેબસાઇટ. બીજી ભરતી છે સુપરવાઇઝર કન્સ્ટ્રક્શન ઇલેક્ટ્રિક ગ્રુપમાં. મિત્રો આ બધા શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ નિયંત્રણ હેઠળ ભરતીની જાહેરાતો છે. તમામની ભરતીની જાહેરાત 20 તારીખથી લઈ અને 3/8 સુધી તમારે આપની અંદર ફોર્મ ભરી શકો. જે મિત્રોને જ્યાં જ્યાં લાગુ પડતું હોય તે તમામ મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે. એક બીજી ભરતી છે ઓક્યુપેશન થેરાપિસ્ટ વર્ગ 3ની જગ્યા છે. એમાં ટોટલ 6 જગ્યા આપવામાં આવેલી છે. આ બધાની વિગતવાર માહિતી આપણે ઓજસ ઉપર ઉપલબ્ધ છે.
તો જે મિત્રોને લાગુ પડતી હોય અથવા ખ્યાલ ના હોય તો મિત્રો વધુમાં વધુ મિત્રો સાથે આ શેર કરજો. બીજી ભરતી છે સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપની છે મિત્રો. આ પણ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયંત્રણ હેઠળ આ બધી ભરતીઓ આવેલી છે. આ સિવિલ કન્સ્ટ્રક્શનની અંદર 35 જગ્યાઓ છે મિત્રો. તો જે સિવિલ વર્ક કરેલા છે એ લોકો મિત્રોને ખાસ આ ભરતીની જાહેરાત મોકલજો. પગાર ધોરણે સારી રીતે સારો આપવામાં આવેલો છે. ફિક્સ 5 વર્ષ માટે 40,800. ત્યારબાદ 7મા પગાર પ્રમાણે તમને લાગુ પડશે મિત્રો. તો જે મિત્રોને આવી ભરતીની જાહેરાતની ખ્યાલ ના હોય તે મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. ત્યારબાદ છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શન રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનર ગ્રુપ. ટોટલ આની અંદર પણ મિત્રો 26 જગ્યા છે અને તારીખ 20 થી 3/8 સુધી આના ફોર્મ ભરાય છે મિત્રો. જે પણ મિત્રો 18 વર્ષથી લઈ અને 36 વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે મિત્રો આ બધા પરીક્ષામાં. તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને બીજા મિત્રોને પણ ઉપયોગી થાય એટલા માટે મિત્રો તમારે જરૂરિયાત ના હોય તો બીજા મિત્રો સાથે પણ આને શેર કરજો. લાસ્ટ ભરતી છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શન ફેબ્રિકેશન ગ્રુપ. આની અંદર ટોટલ 35 જગ્યા છે. તો મિત્રો આ બધી જગ્યાઓ એ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નિયંત્રણ હેઠળની કચેરીઓમાં ભરતીની જાહેરાત છે. પગાર ધોરણે સારા આપવામાં આવેલા છે મિત્રો. તો વધુમાં વધુ મિત્રો સાથે આ વિડીયો શેર કરો. આપણે ખ્યાલ ના હોય, આપણે ભણેલા ના હોય અથવા તો આપણે કંઈ ખબર ન હોય કોર્સની, તો બીજા મિત્રો સાથે શેર કરજો એટલે એ લોકોને ખબર પડે. તો મિત્રો આ વિડીયોમાં અહીં સુધી જ મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.